નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જસદણના વિનગર લાખાવડના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના રોડનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરીએ તો જસદણ તાલુકાના વિનગર ગામે વિનગરથી લાખાવડ સુધીનો રોડનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે વિનગરથી લાખાવડ જવા માટે હવે ડામર રોડથી મઢવામાં આવશે, જેની કામગીરી હાથ ધરવામાં આવશે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાથે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન, વિનગરના સરપંચ, ભાજપના પ્રમુખ, ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિનગર, બળદુઈ, આટકોટ, ચિતલિયા, ગુંદાળા, લાખાવડ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ રોડ બનશે ત્યારે વિનગરના લોકોને હવે જસદણ જવા માટે ટૂંકો રસ્તો બનશે, તેમ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું. તેમજ વિનગર પ્લોટ વિસ્તારમાં પુલ પણ મંજૂર થયેલ છે, જેની પણ કામગીરી હાથ ધરવામાં આવશે. લોકોએ કેબિનેટ મંત્રીનો આભાર માન્યો હતો. JKS ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ.